જો ભાઈ આપણે લાસ્ટમાં ચેપ્ટર જ્યાં સુધી કર્યું હતું ત્યાંથી આપણે આજે કન્ટિન્યુ કરીએ. અહીંયા છેલ્લે એમ આવ્યું, જો આજુબાજુમાં લેક્ચર ચાલુ થાય ને પછી કઈ ધ્યાન ન હોવું જોઈએ. તમને કદર હોવી જોઈએ તમારી દરેક મિનિટની. અહીંયા ડોક્ટર મંસૂરી ઓલા ભાઈને સમજાવ્યું હતું કે ભાઈ કંદર, તારી જે બોર્ડ એક્ઝામ છે એની હાટું તારે ટ્યુન અપ થવું. મતલબ શું હતું કે પ્રિપેરિંગ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. બોર્ડની પરીક્ષા હાટું તારી જાતને તૈયાર કરવી એટલે ટ્યુન અપ ફોર ધ બોર્ડ એક્ઝામ. એનો મતલબ એમ થાય રિલેક્સ થવા હાટું તું બધું ગ્રીન ટી ને 10-15 મિનિટ હાલી હક ને બધું કરવાનું, નકરું ભણવાનું નહીં. બધી વસ્તુ પાછું ભણવાનું. હા, હવે અનુજભાઈ બોલે છે, મતલબ કાર્યક્રમમાં જેટલા ને જેટલા સવાલ થતા હતા બધાએ સવાલ પૂછી નાખ્યા છે. તો હવે અનુજભાઈ આવશે અને એ બધાને કહેશે કે ભાઈ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો, બ્રિંગ આઉટ યોર બેસ્ટ, જોરદાર રહ્યો. એટલે હવે આપણે આ કાર્યક્રમને અહીંયા પૂરો કરીએ છીએ. એટલે કંઈક નવો કાર્યક્રમ કરી શકાય. પૂરો થાય જ કંઈક નવું ચાલુ થાય ને. અને પછી સિંગ ભજીયા ખાવાના છે બધા. અનુજભાઈ બોલ્યા, વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમે બધા એન્જોય કર્યો પ્રોગ્રામ? તો પછી કાઉન્સમાં લખ્યું જો અ બિગ રાઉન્ડ ઓફ અપ્લાઉઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સ માંથી બિગ રાઉન્ડ, મોટું જબરું રાઉન્ડ એમ નહીં, વધુ સમય હાટું છે. એ હું તો કે અપ્લાઉઝ એટલે કે વખાણ થયા. મતલબ આમ હા મજા આવી, હુર્રે ના તાળીયું ને બધાને અપ્લાઉઝ કહેવાય. તો બધાએ આ રીતના કર્યું. હા તે લઈ લ્યો, કયું જોવો? આ કાઢી નાખી દો કે હા હા યસ. મજા આવી તો કે હા, બધાએ હા પાડી. બિગ રાઉન્ડ ઓફ અપ્લાઉઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ધીસ ટેલ્સ ઓલ. એટલે અનુજભાઈ કીધું જો આજ બધું કહી દે છે. કેમ કે તમે એક એકના ફોર્મ ભરાવડાવો. મજા આવી તને ભાઈ? તને મજા આવી? તો કે હા 4 સ્ટાર 5 સ્ટાર. એ ફ્રીજ છે નહીં તો એવો કઈ ફોર્મ નથી ભરાવાના. બધાની તાળીઓનો અવાજ છે, બધાનો હુર્રે વાળો અવાજ છે. એને જ કહી દીધું કે કેટલી મજા આવી. ધીસ ટેલ્સ ઓલ. આઈ થિંક, મને હવે એવું લાગે છે. એવું કોણ બોલે છે? અનુજભાઈ. અનુજભાઈ કોણ છે? એન્કર. કયા કાર્યક્રમના? બ્રિંગ આઉટ યોર બેસ્ટ. રેડી? આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. મને એવું લાગે છે કે આપણો આ જે પ્રોગ્રામ છે ને કન્ક્લુડ મતલબ સમાપન કરવાનો ટાઈમ આવી ગયો છે. કન્ક્લુડ એટલે સમાપન થાય. શું થાય? સમાપન. કેમ કે હવે તો ભાઈ પ્રોગ્રામ કમ્પ્લીટ જ છે. એટલે આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. સર મારે અચાનક બંધ થઈ જશે ડોક્ટર. અચાનક થી બંધ? એલા મારા ભાઈ, અચાનક થી બંધ થઈ જશે તો એમાં ઝૂમ નું પાનું ઉડાડજો, છુમ કરતો ને પછી પાછી મીટિંગમાં આવો. એટલે નહીં એવું થાય. હા તમે છમ કરો તો એક લાઈન ભણાઈ જાય. ધ્યાન આપો. સો એ કે હવે ટાઈમ આવી ગયો છે કેનો? તો કે પ્રોગ્રામ ને આવજો. ઇટ્સ ઇમ્પોસિબલ. એ અશક્ય છે ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ. શબ્દોની અંદર અમારો ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ મતલબ આપણે કેમ કોકને આભાર વ્યક્ત કરવો હોય, આપણે કેટલું સારું લાગ્યું હોય, કોકે કંઈક આપણને શીખવાડ્યું હોય તો એને ગ્રેટિટ્યુડ કહેવાય. આભારની ભાવના એવું લખવું હોય લખી શકો. તો આભારની ભાવના શબ્દોમાં વ્યક્ત કરવી, એક્સપ્રેસ કરવી એ અશક્ય છે, ઇમ્પોસિબલ છે. સો ગ્રેટિટ્યુડ એટલે આભારની ભાવના, વર્ડ એટલે શબ્દ, અને એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું થાય. શું થાય? લખી જ નાખું લ્યો ને, વ્યક્ત કરવું. હા નકર પાછા પૂછશે સાહેબ ચેન્નાઈ એક્સપ્રેસ તો ચેન્નાઈ વ્યક્ત કરવું એ અલગ આવે. ગ્રેટિટ્યુડ એટલે આભારની ભાવના. સર પેજ નંબર શું છે? 13. કેટલા છે ભાઈ? કયો પ્રભુ? 110 110. હાવેવર એમ છતાં હું ખરેખર આભારી છું. ઇન્ડીડ એટલે શું થાય? આઈ એમ ખરેખર થેન્કફુલ ટુ ઓલ ધ ગેસ્ટ. બધા મહેમાનો કે જે અહીંયા આવેલા છે એ બધાને ખરેખર હું થેન્કફુલ છું, મતલબ આભારી છું. કેમ? પોતપોતાનો કિંમતી સમય આપણને આપ્યો ને આપણને માર્ગદર્શન આપ્યું. who made it convenient to spare time for their busy from their busy schedule. એમના વ્યસ્ત સ્કેડ્યુલ માંથી પોતાનો સમય છે એ સ્પેર મતલબ ફાળવવો. આપણે હાટો ફાળવો પોતાના બીજી સ્કેડ્યુલમાં સમય. એટલે આભાર વ્યક્ત કરું છું. અને કન્વીનિયન્ટ એટલે થાય યોગ્ય. આપણે કહીએ ને આ વસ્તુ યોગ્ય છે ને આ વસ્તુ અયોગ્ય છે, એને યોગ્ય તો કન્વીનિયન્ટ, અયોગ્ય તો અનકન્વીનિયન્ટ. સીધી વસ્તુ છે. આઈ એમ શ્યોર ધેટ, અને મને ખાતરી છે હવે જો પ્રોગ્રામ આમ તો ફિનિશ થઈ ગયો હે, લાસ્ટ 2-3 લાઈન હું બોલેલું છું ભાઈ સાંભળવાની.
આઈ એમ શ્યોર ધેટ મને ખાતરી છે નોટ ઓનલી સ્ટુડન્ટ્સ ખાલી વિદ્યાર્થીઓને નહીં બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ પેરેન્ટ્સ લોકો છે એને પણ ઘણું મળ્યું હશે ગેઇન મતલબ મળવું થાય શું થાય ઘણું બધું મળ્યું હશે મળવું એટલે ઓલું મીટ વાળું મળવું નહીં આ જ લખી નાખો મળ્યું તો જ સમજશો કંઈક મળવું કંઈક મળ્યું હોય ને એવું એમ ખાલી વિદ્યાર્થીઓને નહીં એમના પેરેન્ટ્સ ને બીજામાં કંઈક મળ્યું મળ્યું કે ન મળ્યું ઘણું બધું મળ્યું I hope we all remember the tips given by the experto દ્વારા નિષ્ણાંતો દ્વારા given આપવામાં આવેલી ટિપ્સ છે એને આપણે બધા we all remember મતલબ યાદ રાખીશું એવી મને શું છે આશા છે હોપ એટલે આશા and follow them ખાલી યાદ નહીં રાખવી અને ફોલો કરશું અને અનુસરશું એક્સપર્ટે કેટલી બધી વાંચવાની યાદ રાખવાની ટીપ આપી જમવાનું આપણે કેટલું બધું કીધું બધું ખાલી આપણે યાદ રાખશું યાદ તો બધું રાખવી અને પાછું ફોલો કરવાનું ને તો કે આપણે ફોલો બી અને કરશું હા ખુરશી આ રે વિયાવો હા પણ પછી તમે ના ના પડી જાઓ ને આ રે એલા આ રે હંતાડ દીધી તો બોલો તો ખરા સાહેબ અહીંયા છે ફોટો એને ન્યા લેવા મોકલવાનો ઈ બે છે કોક આવશે તો પાછું પૂછશે તો તું ઉભો ઓહો બે જા તો આવું કઈ કરાય જ નહીં જો આમ જો એક આ કેમ સ્ટેજ છે એમ છે ઊંચું સ્ટેજ આમ ટેબલ એવું તો એવું જ હું લેવા કરવું હું મારા સ્ટેજ કાઢ નાખું હેઠો ભાઈ આવું તમે આમ ને હેઠે ભાઈ આવું જો એવું નું હાલે એવું નું હાલે ધ્યાન આપો પછી કહે છે કે ભાઈ આપણે ફોલો કરશું યાદ રાખશું એઝ મચ એઝ વી કેન આપણે જેટલું વધારે કરી શકીએ એટલું વધારે યાદ રાખીએ અને આ બધી ટિપ્સ છે એને ફોલો કરવાની છે બેસ્ટ વિશિસ ટુ ઓલ તમને બધાને શુભકામના આપે છે બરાબર સો આ યુનિટ હતો એના 4 મુખ્ય કેરેક્ટર આમ તો 4 નહીં 5 6 એ 6 કેરેક્ટર કયા કયા જો ટેક્સ્ટ બુક બંધ કરી દો હું બોલું ને બધું તમને યાદ આવવું જોઈએ યાદ ન આવે ને તો અત્યારે લખું ને પછી યાદ રહી જવું જોવે હું કહું છું ઓ ટીમ્સ હા નામ તું હવે બોલ ના રેવા દે શું થઈ ગયું હા એ ઓટોમેટિક થઈ જાય તો સર બોલ ને એટલે થઈ જાય હા ધ્યાન આપો ટ્યુન અપ ટીન્સ તમારું જે યુનિટ છે ને એમાં ટ્યુન અપ નામનો શબ્દ છે ને એનો મતલબ થાય પ્રિપેર શું થાય ગમે એ ટાસ્ક માટે પોતાની જાતને પ્રિપેર કરવી પ્રિપેર ફોર એની ટાસ્ક ઇટ મીન્સ ટ્યુન અપ સમજાય ટીન્સ નો મતલબ થાય આપણે બધા નહીં પણ તમે બધા 13 થી લઈને 19 વર્ષના બચ્ચા લોકો મતલબ તરુણો અને તરુણોને બીજું કઈક કહેવાય એડોલસન્ટ શું કહેવાય એડોલસન્ટ અને ટીન્સ છે એનું આખું થાય ટીનેજર શું થાય હવે મુદ્દો કઈ કેમ છે આ આનંદ વિહાર નિશાળ આનંદ વિહાર આનંદ વિહાર નિશાળ આનંદ વિહાર નિશાળ છે એમાં એક અનુજભાઈ ભટ્ટ કયા ભાઈ ભટ્ટ હવે એ જે અનુજ ભટ્ટ છે ને અનુજ ભટ્ટ ઈ એન્કર છે તમને ખબર ન હોય તો એક જ વાર બધી વસ્તુ બોલીશ અને બોર્ડ ઉપર લખીશ આ સ્લાઇડ આખી ભરચક હમણાં થઈ જાય ને બોલું કેમ ઊંધિયું કર્યું એવી તરત એની એ સેકન્ડે સ્લાઇડ ફેરવી નાખીશ ને ક્વેશ્ચન બીજી સ્લાઇડ ખાલી હશે ને એમાં લખેલા બધા પૂછીશ એટલે એક ઘાય યાદ રાખી લેજો કેમ કે યુનિટ ભણ્યા છે કે નહીં સમજાય શું કહેવા માંગુ છું હલવાડું છું સમજાય હા જેમ ધ્યાન રાખો યાદ રાખો એમ રાખો હલવાડું તો જ મારા બટા યાદ રાખો 3 મિનિટ ને 5 મિનિટ તમને આપું તો તમને ફાવી જાય સિરિયસલી તો આમાં તમારે ફોકસ તમારે હરખું રહે જવા દો હાલો એ બધું મારે ધંધો જોવાનો ને શિક્ષક નું દીકરું અનુજ ભટ્ટ છે ને ઈ એન્કર છે કોણ છે હવે આ અનુજ ભટ્ટ છે ને ઈ એન્કર તો છે પણ હારોહાર ઈ ભાઈના કાર્યક્રમ કેવા તો કે ભાઈ કોઓર્ડિનેટર છે હું છે કેના કોઓર્ડિનેટર છે તમને ખબર છે કરિયર અને કાઉન્સેલિંગ સેલના કેના કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ કઈ નિશાળનો હા તો કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ ના કોઓર્ડિનેટર અનુજ ભટ્ટ ઈ બ્રિંગ આઉટ યોર બેસ્ટ નામના પ્રોગ્રામના એન્કર બન્યા છે બ્રિંગ આઉટ યોર નામના પ્રોગ્રામના શું બન્યા છે
હવે આ જે સેમિનાર છે એનો કાંઈક હેતુ હોય તો આનો હેતુ શું છે? વોટ ઇઝ શું કહે કે ફોર વોટ બ્રિંગ આઉટ યોર બેસ્ટ સેમિનાર ઓર્ગેનાઇઝડ, અથવા તો વાય વોઝ બ્રિંગ આઉટ યોર બેસ્ટ સેમિનાર ઓર્ગેનાઇઝ, શા માટે આયોજવામાં આવેલો છે? જવાબ લખવાનો. ટુ કાઉન્સેલ, માર્ગદર્શન આપવા માટે, અથવા તો ટુ ગાઈડ, ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. ખાલી સ્ટુડન્ટ્સ ને નહીં, સ્ટુડન્ટ્સ અને એના બંનેનું શું કરવા? માર્ગદર્શન આપવા બ્રિંગ આઉટ યોર બેસ્ટ નામનો કાર્યક્રમ છે યોજવામાં આવેલો. હવે ગમે એ પ્રોગ્રામ યોજો તમારે શું રાખવા પડે એની હાટુ? એક્સપર્ટ. હા કે ના? તો હવે અહીંયા એક્સપર્ટ કયા કયા છે ને કેટલા? તો કે ટોટલ 4 એક્સપર્ટ બોલાવ્યા છે. હકો કે નકો? હકો. તો પેલો હકો એલા એવું ન બોલે, એલા ભારે કરી. હકા નકા અહીંયા લખવી, અહીંયા ઈધર લખવી. જો બધી બાજુ લખશું. હા જો પેલા હકા કયા ખબર છે? ડોક્ટર નાસિર મંસૂરી. કોણ? આ બધી વસ્તુ ટ્રુ ફોલ્સ માં પૂછાય. શોર્ટ નોટમાં લખી શકો, આખું ચેપ્ટર આવડતું હોય તો. ડોક્ટર નાસિર મંસૂરી ઈ હું છે ને પૂછે પછી. બીજા કોણ? ડોક્ટર મિસિસ શેલત. ત્રીજા મંજુ શ્રોફ. ઈ પણ ડોક્ટર જ છે ને કદાચ? ડોક્ટર મંજુ. એક વાત કહું, મિસિસ શેલત માં ડોક્ટર છે? ડોક્ટર મંજુ ઈ જે હોય એમાં કઈ એટલું બધું ટ્વિસ્ટ નહીં કરે કયો ડોક્ટર હતો ને કયો નતો. કયો હાલો નથી કેવું. અને ચોથું આવ્યું ઈ પ્રોફેસર રે મેગી નહીં. એ તમે તમતારે મજા આવે એમ બોલો, પણ તમને આ બધું યાદ રહેવું જોઈએ. હમણાં પાનું ફરી જાય, ખબર નહીં રે. સાચું કહું. ડોક્ટર નાસિર મંસૂરી ઈ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હતા. તો ટૂંકમાં લખી નાખું સાયકોલોજીસ્ટ. આ ભાઈ ધંધો હું માણસ મગજ જમા કરવાનો. ડોક્ટર મિસિસ શેલત ઈ પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ હતા, ઓથર હતા અને ટીચર ટ્રેનર હતા. હાથચૂકના એજ્યુકેશનિસ્ટ પછી અને ટીચર ટીચિંગ. ડોક્ટર મંજુ શ્રોફ ફેમસ ડાયટિશિયન. ઈ જમવાનું હું નહીં જમવાનું, જેમાં પછી હું જમવાનું અને જેમાં પહેલા હું જમવાનું બધું કહે. આ ભાઈ તો પોતે પ્રોફેસર હતા, એ નામમાં છે. પણ કઈ યુનિવર્સિટી? તો કે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. યુનિવર્સિટી ઓફ. હવે આ બધું તો બેઝિક નાના છોકરા નહીં આવડે, બરોબર ને? હમણાં નાના છોકરાને પૂછું, હા પાડીને. હા મને ખબર હતી 3 જણા હા બોલશો. હવે ટ્યુનોપો ટીન્સમાં એક બેન હતા કે જેને ફૂડ વિશે આ સેમિનારમાં પ્રશ્ન થયો તો. એ બેનનું નામ હતું પ્રિયાંશી. યાદ રાખજો, તો ટ્રુ ફોલ્સ માં પૂછે. પ્રિયાંશી રેઝ ધ ક્વેશ્ચન ટુ ધ ડોક્ટર મંજુ શ્રોફ. સાચું ખોટું? કેવું ઘુમાવીને પૂછ્યું? આ તો હું તમને અહીંથી ને લઈ ગયો, સમજણ પડી. બોર્ડમાં પૂછે સાહેબ આવું કઈ ભણવામાં જ નથી આવું પેલી વાર. સમજાય છે કેમ પૂછાણું? પછી હવે ચારેયના ઓલા નથી આપણે લખવા. હવે આમાં ચેપ્ટરમાં મેઇન શું આવ્યું ખબર છે? હા એક પાત્ર ભૂલી ગયા એવું હાલે. મિસ્ટર સુધીર. ઈ દાદા કોણ તમને ખબર? આના હાથમાં માયા કપાય. આનંદ વિહાર સ્કૂલના પ્રિન્સિપલ કોણ? મિસ્ટર સુધીર. ઓકે. ચાઇનીઝ પ્રોવર્બ એક હતી. શું હતી ખબર છે? અહીંયા લખું જો. આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. આઈ સી હું જોઉં, એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, એન્ડ આઈ ડુ જો એ વસ્તુને હું કરું. આઈ ડુ ઇફ આઈ ડુ જો એ કામને હું કરું તો આઈ રિમેમ્બર. આ જે છે ને ચાઇનીઝ પ્રોવર્બ કહેવત, એમાંથી 2 3 4 5 કાઢવા હોય ને એટલે એમસીક્યુ નીકળે. આખું વાક્ય સાચું લખી નાખે, એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ લખે. આઈ હિયર એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ વચમાં ક્યાંક એવું આવી ગયું તો ખોટું. આઈ ડુ એન્ડ આઈ ફોરગેટ તો ખોટું. આઈ સી એન્ડ આઈ ફોરગેટ તો ખોટું. યાદ રાખવાનું આઈ હિયર અને ફોરગેટ ભૂલી જાવ, સાંભળો ભૂલી જાવ. જોવો ને તો યાદ રહી જાય. જોવો ને મતલબ આ વસ્તુ જોવો ને તો તમને રિમેમ્બર યાદ રહી જાય. પણ એ વસ્તુને કરો ને તો તમને સમજાય જાય, અન્ડરસ્ટેન્ડ થઈ જાય. સમજાય? એ વસ્તુને કરો. આઈ ડુ આઈ, અરે ઊંધું લખ્યું. આઈ સી અને આઈ રિમેમ્બર. આઈ સી અને આઈ
રિમેમ્બર, સોરી. અને આઈ ડુ અને આઈ અન્ડરસ્ટેન્ડ, હું ઈ કામ કરું તો મને સમજાઈ જાય. હા, તો હવે યાદ રાખી લો. આઈ હિયર અને આઈ ફરગેટ, હું સાંભળું તો ભૂલી જાવ. આઈ સી, હું જોઉં તો ઈ મને યાદ રહે, રિમેમ્બર. અને એ વસ્તુ જો કરું, ઇફ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ, તો મને વસ્તુ સમજાઈ જાય. ઓકે, આ ચાઇનીઝ પ્રોવર્બ છે, ઈ બી યાદ રાખવાનું. કઈ પ્રોવર્બ છે? મતલબ ચાઇનીઝ કહેવત છે. હું છે? 30 સેકન્ડ બોર્ડ રહે, જાઓ. હાવ નિર્દય નથી થતો. આન્સર ને આવડે 3 વાર આવશે. ના કાઢ દાર 30 સેકન્ડ પૂરી. ઓકે, ક્વેશ્ચન નંબર 1. જો આવડતું હોય ને કઈ વાંધો ન આવે, સમજાય. યુનિટમાં ધ્યાન હોય, પછી રિવિઝન કરાવે તો એમાં ફાયદો હોય. બરાબર ને? હા. સો આંગળી ઊંચી કરવાની. જેના જેના જવાબ આવી જાય ને એને હોમવર્ક નહીં આવે. જેના જવાબ નહીં આવ્યા હોય એને હોમવર્ક આવશે. એટલે જવાબ આવવા વાળા ઓછા હશે તો આપણે એના નામ લખશું કે આ લોકો બચી ગયા છે. ડન છે? નામ મને યાદ રહેશે. હાલો, મોઢા યાદ રાખું છું. પ્રશ્ન નંબર 1. આ સેમિનારનું નામ શું છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સેમિનાર? ઇંગ્લિશમાં જવાબ આપવાનો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સેમિનાર? આખા વાક્યમાં જવાબ આપવાનો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સેમિનાર? કઈ હોય નહીં. વોટ ને ઇઝ નો લખવાનું હોય. વોટ ઇઝ ધ નેમ, પછી ત્યાંથી લખવાનું હોય. કાલના સેશનમાં કેટલા હાજર હતા? આ પેલા આંગળી આ સવાલ મેં કરજો. કાલના મેગા સેશનમાં કેટલા હાજર હતા? મેગા લેક્ચરમાં કોઈ નહોતું? હા કે ના? મેગા લેક્ચરમાં કોઈ નહોતું. આ એક જણા, બીજા કોઈ? તમે લોકો ક્યાં હતા? કાલે સન્ડે હતો. હે? સ્કૂલ હતી? કઈ નિશાળમાં ભણો? ન ભણે, ન ભણે. જવા દો. હાલો, આનો આન્સર આપો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સેમિનાર? નો કેતા. ના, ઓલી ખુરશી ને કહું. તમને જ કહું ને યાર. હા, આખા વાક્યમાં વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સેમિનાર? The name of the seminar is, bring out your best talk. સવાલ નંબર 2. Who is dietitian? જો આખા વાક્યમાં જવાબ આવડતો હોય તો જ આંગળી ઊંચી કરવાની. હા, who તો ખાલી નામ જ. Who is dietitian? Dr. Manju Shop is a dietitian. Question number 3. What is the name of the school? What is the name of the school? હા, આખા વાક્યમાં. હા, તમે બોલો આખા વાક્યમાં. The name of the school is આનંદ વિહાર. સાચું છે. મારા એક્સપ્રેશન માં નો જા. હા પાડે. The name of the school is આનંદ વિહાર નિશાળ. ક્વેશ્ચન નંબર 4. કે what is the name of anchor? અહીંયા હું કહું તને, લાલ સ્વેટર. મોટું હંતાડીને પૂછે, ન ખબર પડતી એને ખબર પડે કે આવડો પૂછે. ગજો. બોલે છે એ સમજી ગયો છે. What is the name of anchor? The name of anchor is અનુજ. અરે કાલ નહોતા ને બધા એના પ્રભાવ દેખાય. કાલ હોત ને તમે તો કડકડાટ બોલતા હોત. જવા દો. હાલો, પછીનો સવાલ. વાનો દીકરો. પંચમ. 5મો સવાલ એમ છે કે bring out your best seminar was organized to ... Bring out your best seminar was organized to... લખો કમેન્ટમાં આન્સર. નંદા બહાર સ્કૂલ નહીં, આનંદ વિહાર સ્કૂલ. નંદા બહાર એવું કઈ આવ્યું જ ભાઈ? ભૂલમાં લખાઈ ગયું હશે. બોલો બોલો, એ બોલે કોઈ દે. જકો ખોડી ઉપર બેઠો.
પૌણે જ કોક. હા, to guide students and their parents અથવા to counsel their students and પ્રશ્ન નંબર 6. સવાલ ધ્યાનથી સાંભળજો. તમને ખબર છે તમારું હોમવર્ક નક્કી થાય છે ક્યાંથી ને કોણ કોણ જવાબ આપે છે ને કોણ કોણ જવાબ નથી આપતું. ટ્રાય કરજો ને કરો. 6 તો આંગળી ઊંચી કરી લે પૂછો. કાંઈ બધી વખતે તને થોડો પૂછું. સમજી ગયો તું, શાંતિ રાખ. હા, 5 સવાલમાં 5 જ જણાના વાર આવે. હે ભાઈબંધ? ચાલે હવે તમને પૂછો. રહેવા દો ભાઈ. ઓનલાઈન વાળા બધા તરત જવાબ આપજો. સવાલ જેવો આવે ને એવો તમે ઘડીક રહીને જવાબ આપો એમ નો હાલે. હું બોલી જાઉં પછી તરત જવાબ આપો. જો હજી તો આનંદ વિહાર સ્કૂલ આવે. સુધારવું નથી તો હું સમજી ગયો, જસ્ટ મજાક કરતો હોય. હા, પ્રશ્ન નંબર 6 એમ કે છે કે who is online from University of Edinburgh? જાણે આમ આવી હોય એમ ગોતી પેલા પછી આમ કર્યું. આને બોલવું છે ક્યારનું, તો આને બોલી લેવા દે. તું સમજો જ નહીં મુદ્દો. હા, તું સમજો જ નહીં. જો આમ સાંભળે સમજો. જો હું તને કહું, who is online from University of Edinburgh? ઓનલાઈન ના who ની બદલે નામ સીધું. is online from University of, એમ આખું બોલવાનું કેતો તો સમજાણું. એમ હાલે નહીં હાલે. પ્રશ્ન નંબર 7. જો વેમમાં નો રહેવું પેલી વાત તો. એ સમજવા વાળા સમજી ગયા. હે ભાઈબંધ, પ્રશ્ન નંબર 7 કે ટ્યુન અપ refers to ... હે ટ્યુન અપ refers to ... ધ્યાન હોય ને તો હું હમણાં બોલો અને યુનિટમાં આવ્યું. ટ્યુન અપ refers to, હા બાર હું કાઢવા કોશિશ કરી. હા, એને 2 ખુરશી આપો એમ કેવું છે. ઓલાને કેમ 2 ખુરશી આપી? હા, તોય 2 ખુરશી આપી. તો પછી ટ્યુન અપ refers to, બોલો. ટ્યુન અપ નો મતલબ શું થાય? એમ ટ્યુન અપ refers to એમ પ્રિપેર યોરસેલ્ફ ફોર ધ પર્ટિક્યુલર ટાસ્ક અથવા સ્પેશિયલ ટાસ્ક આડું પોતાની જાતે પ્રિપેર કરવી એટલે ટ્યુન અપ. પ્રશ્ન નંબર 8, 9, 10 3 સવાલ રહ્યા. જવાબ આપવાના થતા હોય લોકો આંગળી ઊંચી કરી નાખજો. એ ઉપરથી અંદાજો લગાડું આ લોકોને જવાબ આવડે છે આંગળી ઉપરથી. હા, જો વારો કાંઈ એક સવાલમાં તો એક જ જણાનું આવે કેમ કરવું? પણ હું સમજી જાઉં. પ્રોફેસર રેમેકી બરાબર છે. એમ ચલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન અમુક વસ્તુ નો સમજાય એટલે પછી કે સ્પેલિંગ પૂછી લો 3. એક તો યુનિવર્સિટી નો સ્પેલિંગ હવ પોતપોતાની બુકમાં લખે. 3 સ્પેલિંગ પૂછું છું. આમાં આવ્યો હોય ને તો જ પૂછતો હોય. એક આવ્યો એક સ્પેલિંગ આપો એનો અર્થ આપો. અને એક આ સેમિનાર નું નામ લખી દો. બીજો બ્રિંગ નો અર્થ અને ત્રીજું સેમિનાર નું નામ. ત્રણેયના આન્સર લખો. ચેક કરો કેટલા સાચા. આંગળી હેઠી ના, આ ગુજરાતી ભાષામાં એટલે લખી દીધું. આ ઓલા બસ સ્ટેન્ડ વાળો છે. કીધું તું ને મેં તમને. ઓલો 12 પાટીઓ મારે કે હું નહીં પૂછવાનું. સરસ ભાઈ. तुमको उसमें देख के आंसर नहीं लिखने का, हमारे को पता है. હા હા હા, આંગળી હેઠી ઊંચી કરીને હેઠી કરી દો. મારે ધ્યાન વયું જાય એટલે બસ આવે એમ.
તમે બધા આંગળી ઊંચી કરો, મને વોટ આપશો એમ ને? ધન્યવાદ. મને વોટ નહીં આપો ના કે નહીં ફાડો. હા અચ્છા. બચ્ચા પાલટી આપણે બધાને પાલટી નથી. બસ બસ હાલો, હવે બહુ થઈ ગયું. યુનિવર્સિટી એટલે યુનિવર્સિટી એટલે મહા વિશ્વવિદ્યાલય થાય ગુજરાતી, પણ એ તમને નહોતું પૂછ્યું, આ પૂછ્યું તું. બ્રિંગ એટલે અને સેમિનાર નું નામ સ્પેલિંગ જોવો, બ્રિંગ આઉટ યોર બેસ્ટ ના. ઘણા વોટ્સએપ વાળા આવું લખ્યું છે, બ્રિંગ આઉટ યોર બેસ્ટ આવું લખ્યું છે. જો હા ખબર હોય. બસ તો અહીંયા સુધી આપણું યુનિટ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે ભણવાનું થાય છે, હા જો કેવી કેવી ઉતાવળ તમે જોયું. હું રાહે જતો કે હું બોલે છે. કેટલાને સ્કૂલમાં હાલી ગયું છે? આંગળી ઊંચી કરો. ચલો ભાઈ, આ યુનિટ કમ્પ્લીટ કર્યો, એમાં કઈ ડાઉટ હોય તો પેલા કહી દો. આ નીચે કરતા રહ્યો તો હા અમારે નથી ચાલ્યું. ઓકે, ઇટ્સ ઓકે. તમારી ટેક્સ્ટ બુકમાં તમારે યુનિટ જોવાનું હોય. હું કઈક ચેન્જ કરતો હોય, હોટસ્પોટ કનેક્ટ કરતો હોય, દરમિયાન વાતો ન કરવાની હોય. સમજાય? આજે કઈ જમીને આવ્યા છો ઊંધ જતું તો કેમ આમ થાય છે? સારું લાગે? હાજી. કાંઈ જણે જણે નો કર્યું હોય ને એને બોલાવે છે. આપણું ચેપ્ટર છે યુનિટ નંબર 10, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ઇન્ટરેસ્ટિંગ યુનિટ તો ખરા. જે લોકોને સ્કૂલમાં આલી ગયું એ લોકોને તો ખબર છે, મોઢા પર સમાયેલ આવે એટલે હું સમજી તો જાઉં, પણ આમાં ટેસ્ટ લેવાશે 30 માર્ક ના.
આમાં ટેસ્ટ લેવા છે એક સાચા પ્રેમની. હા, તો તમને પ્રેમ નામનો શબ્દાંત આ ને ઓ થાય, એ નો થવું જોઈએ. જાણે કોઈ દિવસે પ્રેમ નામનો, આપણા મમ્મીને આપણે પ્રેમ ન કરતા હોય, આપણા મમ્મી આપણને પ્રેમ ન કરતા હોય, આપણે ભાઈને પ્રેમ કરતા હોય, બેન આપણને પ્રેમ, આમ પ્રેમ એવું કઈ નથી ભાઈલો. માતા પિતાને આપણે પ્રેમ કરતા હોય, તો પ્રેમ એટલે બધી જાતના પ્રેમ એમ. તો એની અહીંયા કઈક પરીક્ષા છે, પણ અહીંયા તો સિમ્પલ લવ સ્ટોરી જ છે. અહીંયા ઈ પ્રેમની વાત થતી નથી, પણ જે થાય છે ઈ સ્ટોરી સમજવા જેવી. એટલે આમાં મારે તમને યુનિટમાં કેવું જ નહીં પડે, જો ધ્યાન આપો. આ 9 યુનિટ ભણીને આમ થાયકા હોય કે નહીં, એટલે 10મો યુનિટ એવો આપી દીધો કે છોકરાને હવે સાહેબ આખો વરસ ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. હવે નો કહેતા, નહીં કહો, કેવું જ નહીં પડે. આમ ફોકસ આમ તો દુનિયાનું ગજબ ફોકસ છે. હા હા, જો 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 અમુક પાત્ર સમજી લો. એક આવે બ્લેન્ડફોર્ડ, કોણ આવે? અને એક આવે હોલિસ મેનિલ, કોણ આવે? હવે આ મેનિલ નામના દીકરી છે, ગર્લ છે, કોણ છે? અને બ્લેન્ડફોર્ડ છે, એ કોણ છે? જો બી બી બિગ બોય, MG મિલીગ્રામ, ના એવું કઈ નહીં. આ જે બ્લેન્ડફોર્ડ હોય ને, એ આર્મીમાં જોબ કરે છે, અને એ ભાઈ પોતે લેફ્ટનન્ટ છે. હું છે? લેફ્ટનન્ટ છે. મતલબ આ ભાઈ સોલ્જરની એક સ્ટેપ ઉપર છે, મતલબ નોર્મલ આર્મી મેન નથી. આ ભાઈ છે આમ ઓફિસરના, મેજર બેજર નહીં, ઓફિસરના લેવલ ઉપરના સૈનિક છે, એટલે લેફ્ટનન્ટ છે. હવે થાય કેવું, આ ભાઈ એકવાર એક પુસ્તક વાંચતા હોય, તો એ જે બુક વાંચતા હોય ને, એના કવર ઉપર, એ બુકના કવર ઉપર એને એક નામ લખેલું દેખાય, અને એ નામ શું હોય ખબર છે? આ મેનિલ બેન નું, એટલે કે હોલિસ મેનિલ. નામ એને વાંચ્યું, એને સવાલ થયો કે આ બુકમાં કોઈ વ્યક્તિએ નામ કેમ લખેલું હશે એમ. ત્યાં સવાલ થયો ને ત્યાં તો આ મેનિલ બેને છે એ આમને પત્ર એક લખીને આપ્યો. આ ભાઈ એની આર્મીની જોબ ઉપર છે. આ હોલિસ મેનિલ નો અહીંયા પત્ર આવે છે, અને બુકમાં નામ વાંચે છે, સેમ ટુ સેમ. કે પછી આ ભાઈએ છે એ સામો પત્ર લખ્યો, પછી અહીંયાથી ને સામો પત્ર, અહીંયાથી ને આવું કેટલા બધા મહિના સુધી ચાલ્યું ને પછી એક સમય એવો આવ્યો કે આજે બ્લેન્ડફોર્ડ બાઈ છે ને, એને દરિયાને પેલે પાર જવાનું થયું, મતલબ અહીંયાથી ને બીજા ફોરેન કન્ટ્રીમાં જવાનું થયું. તો હવે ન્યા સંદેશા વ્યવહાર છે અટકી જાય. તો આ બેન પત્ર લખે, પણ પત્રને કઈનો જવાબ આવે નહીં. સો માણસ કેટલાક દિવસ સુધી એવા પત્ર લખીએ કે કેટલાક દિવસ સુધી, તો આ બેને છે ને 13 મહિના સુધી પત્રો લખ્યા. કેટલા? 13 મહિના, બોલું 13 અઠવાડિયા સુધી. કેટલા અઠવાડિયા સુધી? વધી ગયું મેં કીધું. 13 અઠવાડિયા સુધી છે એવું લખ્યા. અને અહીંથી ને કઈ જવાબ આવે. આને એમ કે સામે પત્ર આવતા નથી, પત્ર સામેથી આવે છે પણ આની સુધી પોગતા નથી. એ આપણે ચેપ્ટરમાં ભણશું ને ત્યારે એમાં આવશે, એમાં ટપાલનું હું મસલો છે. ટૂંકમાં બ્લેન્ડફોર્ડ અને મેનિલ ની આવી કઈક સ્ટોરી છે. હવે આ મેનિલ હોય ને, એની પાસે આ જે બ્લેન્ડફોર્ડ છે ને, આ બ્લેન્ડફોર્ડ એમ કે તમારો ફોટો છે ને એ પત્ર હારવાર મોકલી દો, વજન વધી જાય તો એના પૈસા હું આપી દઈશ. લેટરમાં વજન પ્રમાણે પૈસા હોય, ડિલિવરીના પોસ્ટ કરો ને તમારે વજન, એવું પૈસા નથી કહેતા, એ કાઉન્સ મારતું હતું. બ્લેન્ડફોર્ડ એમ કહે છે કે તમારે ફોટો હારવાર, એટલે ફાકો તો એમ હારવાર ફોટો મોકલો. તો મેનિલ એમ કહે છે બે વસ્તુ થાય કે જો ઈ કે મારો ફોટો મોકલો અને હું સુંદર હશ તો મને એમ લાગશે કે હું સુંદર છું ને એટલે આપણી વાતચીત હાલે છે. અને જો ઈ કે હું ફોટો મોકલું અને હું સુંદર નથી તો મને એમ લાગશે કે તમે અમથે અમથા નવરા છો ને તે પત્ર લખો છો. વાત તો મેનિલબેન ની સાચી, બરાબર. સો આ બ્લેન્ડફોર્ડ ભાઈ એ વાત સમજી, એટલે પછી એમ કીધું તો આપણે, મારે જયારે છુટ્ટી હોય ત્યારે આપણે મળીશું એમ. તો ક્યારે મળશું, ક્યાં મળશું? તો મેનિલે એમ કીધું કે આપણે ન્યુયોર્કના સ્ટેશન ઉપર મળશું. એને ચોક્કસ ટાઈમ આપ્યો, એ ટાઈમ ઉપર આપણે મળશું ના સ્ટેશન. તો મેનિલે કીધું કે મારા હાથમાં રેડ રોઝ હશે. હું હશે? મેનિલના હાથમાં હું હશે? રેડ. તો કે ઓકે, રેડ રોઝ થી હું તમને તો ઓળખી જઈશ, પણ તમે મને કેમ ઓળખશો? તો મેનિલ આઈડિયા આપ્યો, તમારી પાસે ઓલી જે બુક છે ને વાંચો છો ને, એ બુક તમારા હાથમાં આમ કરીને આમ રાખજો. કે ઓકે. હવે એના સ્ટેશને શું થયું એ જાણવા હાટું તમારે યુનિટ ભણવું પડે. સો 6 minutes to 6 મતલબ 6 વાગવામાં
6 मिनट ની વાર છે इसका मतलब કે 5:54 हुई है समझ में आता 5:54 ની વાત છે કેટલા એક્ઝેક્ટ ટાઈમ ની વાત આવે બહુ વર્ષો પહેલા ફ્યુ યર્સ અગો ધેર વોઝ અ કિંગ ઇન અ વિલેજ એક ગામમાં એક રાજા હતો આ એવું નહીં 5:54 થઈ એમ કહી દીધું 5:54 કાયદેસર વાત જ છે 5:54 સેડ ધ ક્લોક ઘડિયાળ એવું કીધું 5:54 ઘડિયાળમાં એવું જોયું એમ ઘડિયાળમાં એવું દેખાણું કે ઘડિયાળ બોલે બોલે તો હું ના પાડે પણ અહીંયા કઈ બોલી અબોવ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ની ઉપર રાખેલી ઘડિયાળ છે એમાં 5:54 દેખાણી ક્યાંની ઇન્ફોર્મેશન ડેસ્ક ની ઉપરની ઘડિયાળ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ન્યુયોર્ક નું એક મેઇન મુખ્ય સ્ટેશન હશે તો એ સ્ટેશન ઉપર ઘડિયાળ લાગેલી હતી ઓલા ઉપર તો ત્યાં 5:54 નો સમય ત્યાં બતાવે છે અટોલ એક ઊંચો યંગ લેફ્ટનન્ટ અને યુવાન ઊંચો અને યુવાન લેફ્ટનન્ટ એ જે સિપાહી છે સૈનિક છે લિફ્ટેડ હિઝ ફેસ એને એનું મોઢું છે એનું જે ફેસ છે આમ કરીને આમ સેજ ઊંચું કર્યું નેરોડ હિઝ આઈઝ નેરો મતલબ કે સાંકડી કરવી એની આંખ છે અને સેજ સાંકડી કરી હું લેવા કોકને કાતર મારતો હશે બોલો ટાઈમ જોવા હતું 5:54 એમ નેરો હિઝ આઈઝ એન્ડ નોટેડ ધ ટાઈમ જો કીધું ને શું કર્યું સમય નોંધ્યો 5:54 થઈ છે કે ઓકે હિઝ હાર્ટ એનું જે હૃદય છે વોઝ બીટિંગ ફાસ્ટ ઝડપથી ધબકવા માંડ્યું એટલું ઝડપથી નો ધબક્યું હું લેવા ફાસ્ટ ધબક્યું તો કે ઇન 6 મિનિટ્સ કેમ કે આગળની 6 મિનિટની અંદર હી વોઝ ગોઈંગ ટુ સી ધ વુમન ઈ ઓલા સ્ત્રીને મળવાનો હતો આગળની 6 એનો મતલબ કેટલા વાગે મળવાનો છે સમજાય 6 વાગે સો અત્યારના 5:54 થઈ છે ઈ સ્ત્રી વુમન who had been in his thoughts કે જે એના થોટ્સ મતલબ વિચારોની અંદર છે for the past 13 months છેલ્લા 13 મહિનાથી 13 અઠવાડિયાની વાત 13 મહિના હશે હા 13 મહિના હશે તો છેલ્લા 13 મહિનાથી જે એના વિચારોમાં છે મેં પછી વી કેટલા કર્યું મેં કીધું આટલા બધું તો પછી ટાઈમ વધી ગયો એમ એટલે મેં ઘટાડી દીધો શું ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ છે એ બ્લર દેખાય છે અમારે નથી ચાલ્યું ઓકે 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 બ્રિંગ આઉટ યોર બેસ્ટ 6 મિનિટમાં 6 ઓકે હા મારા ભાઈજી ભાઈ ઓનલાઈન જે સ્ટુડન્ટ હોય ને અંદરો અંદર વાતો ન કરવી નકર પછી શું થાય ખબર છે તમારી કમેન્ટ તમને એકબીજાને દેખાય નહીં ને એવી થઈ જાય ખાલી જો હવે મને જ દેખાય ચમત્કાર સો છેલ્લા 13 મહિનાથી જેના વિચારોમાં હતા એ સ્ત્રીને હવે મળવા તરફ જઈ રહ્યો અને 6 મિનિટની વાર છે એટલે હૃદય તો ફાસ્ટ ધબકે તો ધબકો કેમ કે હી હેડ નેવર સીન ધ વુમન મુખ્ય મુદ્દો આ કેટલા બધા મહિનાથી બંને વાતો કરે છે પણ આને આને જ જોયું he had never seen that woman સ્ત્રીને કાયદે જોયા નથી yet એમ છતાં her words written in her letter એના પત્રમાં એણે લખેલા એના જે શબ્દો છે ને ઈ શું had meant a great deal to him આ જે બ્લેન્ડફોર્ડ છે એના માટે ગ્રેટ ડીલ મતલબ એના માટે બહુ માયને રાખતા સમજાય બહુ માયને રાખતા ખાલી એના શબ્દોથી ને એ શબ્દોને હિસાબે છે અહીંયા મળવા આવ્યો શું થયું ભાઈ ખોટા મેસેજ બંધ કરાવો હા ખોટા મેસેજ બંધ કરાવી દીધા ને ડાયરેક્ટ મેસેજ થઈ ગયું તમને એકબીજાને કમેન્ટ હવે તમે જોઈ શકશો નહીં ચેપ્ટર મારે હાલી ગયું કે તારે હાલ્યું એમ અંદરો અંદર વાતો ન કરવી હે ને મારે હાલી ગયું તમારે ધ્યાન આપો એમાં ધ્યાન આપો હા અને તમે ભાઈ ભણવામાં ધ્યાન આપો ઓ ચચ્ચા ઓફકોર્સ કે ધેર વિલ બી ટાઈમ્સ એવો સમય આવશે વેન યુ આર અફ્રેડ જ્યારે તમે ડરશો જો આ કોના શબ્દો છે ખબર છે આ હોલિસ મેનિલે લખેલો જે પત્ર છે ને કોને બ્લેન્ડફોર્ડ ને તો એ બ્લેન્ડફોર્ડ ને પત્ર યાદ આવે છે કે આવો એક પત્ર છે એ મને લખેલો છે ઓલામણે એમ તો એ ઓલામણે નો પત્ર યાદ કરે છે ઇફ કે ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ એવો સમય આવશે વેન યુ આર અફ્રેડ જ્યારે તમને ડર લાગશે એટલે સૈનિક છે તો યુદ્ધ ગમે તે થઈ જાય ગમે તે ગોળીબારી થઈ જાય ગમે તે આપણે ગોળીબારી કરતા આવો સમય કે આવશે તમારા જીવનમાં કે જ્યારે તમને ડર લાગશે ત્યારે તમારે ઇમેજિન કરવાનું શું કલ્પના કરવાની કે યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ ત્યારે હું તમને કંઈક કહેતી હોય ને એવો અવાજ તમારે ઇમેજિન કરવાનો કલ્પના કરવાની એ બેન કેમ હકીકતમાં એ બેન કઈને આવીને બોલે નહીં પણ એના જે શબ્દો છે ને કદાચ હકીકતમાં એવો સમય આવ્યો કે એમને ડર લાગે તો આ વાત યાદ આવે કે ન આવે તમે સાંભળો હું તમને આ સાબિત કરીને દઉં જો તમે આજે જમવા બેહો ને તમે આજે જમવા બેહો ને એટલે તમને
એસી યાદ આવશે. જમવા બેહો ને એટલે એસી યાદ આવશે. હું યાદ આવશે? આજે તમે બધા જમવા બેહો ને, આજે તમે બધા જમવા જ્યારે બેહો ને ત્યારે તમને એસી યાદ આવશે. એર કન્ડિશનર કહેવાય. શું કહેવાય? એસી યાદ આવશે. હું યાદ આવશે? કાલ મને કેજો યાદ આવ્યું તો નથી આવ્યું. કેમ કે આપણને કોકે કઈક એવું કીધેલું હોય ને એ સમય યાદ આવે જ તે. પેલા બટકે નો આવે કઈ નહીં, જમીન ઉભા થાવ તઈ આવે. યાદ આવે જ તે આ વસ્તુ. કેમ કે માણસનું મગજ કેવું છે, કઈક યાદ રાખીએ કે પછી તમે હાથે કરીને ના પાડો કે સાહેબ મને કઈ યાદ આવ્યું નથી તો એનું હાલે. મચ્છર. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ. વિચારજો, કલ્પના કરજો મારો અવાજ તમને કઈ કહી રહ્યો છે. આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ. યુદ્ધની અંદર કદાચ કે મારું મૃત્યુ પણ થઈ જાય ને, ડેથ ઇન બેટલ યુદ્ધમાં મારું મૃત્યુ થઈ જાય ને તોય તે નોટ ઇવન અફ્રેડ, ફિયર, હું ડરીશ નહીં. આ મારા શબ્દો તમને યાદ આવશે, મારા શબ્દો તમને સંભળાશે જ્યારે તમે ડરમાં હશો. ત્યારે કલ્પના કરજો કે આવા હોલિસ મેનિલે લખેલા પત્રના શબ્દો છે. કોને? ઓલા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને. સમજાય અહીંયા સુધી વસ્તુ? હવે અહીંયા શું કહે છે? હી હેડ રિમેમ્બર્ડ, એને આ બધી વસ્તુ યાદ હતી. શું? તો કે ધીસ વર્ડ, આ શબ્દો હી હેડ રિમેમ્બર્ડ, એને યાદ હતા. એન્ડ ધે હેડ ગિવન હિમ, અને એણે આને આપ્યું કંઈક. શું આપ્યું? તો કે ન્યૂ સ્ટ્રેન્થ, નવી તાકાત આપી. નવી તાકાત આપી. તમે જોજો આવું થાય. તમને એક્ઝામ દેવા ગયા હોય ને તો આમ છે જ આમ બીતા હોય કે, અથવા તો આમ એમ હોય કે પેપર કેવું જાય, પેપર અઘરું આવશે, ખેલું આવશે, તો કોકના કઈક શબ્દ યાદ આવી જાય ને તો તમને એમ થાય કઈ નહીં, સારું જાય, જે થાય જોયું જાય, થઈ થઈને શું થઈ જાય. આવું થાય કે ન થાય? તો વસ્તુ એમ થાય. એને નવી તાકાત આપી. આજે એના શબ્દો છે ધીસ વર્ડ્સ, એને ધે હેડ ગિવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ, નવી તાકાત. નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર, કેમ કે હવે તો ઈ હું જઈ રહ્યો છે સાંભળવા માટે હર રિયલ વોઇસ. 6 મિનિટ પછી તો એનો સાચો વાસ્તવિક અવાજ સાંભળશે. અત્યાર સુધી તો કલ્પના કરો તો પત્ર છે, ખબર ને પિક્ચરમાં બતાવે આમ પત્ર આવ્યો હોય ને, આવો ન હોય. પત્ર આવ્યો હોય ને તેમાં લખ્યું હોય ને તો આમ બોલે બોલે, એમાં ફોટો દેખાડે, વિડીયો આવે, ફોટો નહીં વિડીયો, ટેકનોલોજી ફેસ દેખાડે અને એમાં બોલે, આમાં આમ જે કઈ લખ્યું. હા, હવે તો એનો સાચો અવાજ સાંભળવાનો છે. અત્યાર સુધી તો એમ કલ્પના કરતો હતો. ઇટ વોઝ 4 minutes to 6, 6 વાગવામાં 4 મિનિટની વાર. મંજે 5:56 હો ગઈ છે. સમજાય? 4 મિનિટની વાર હમણાં આવી જાય. આના ધબકારા જો છે. અહીંયા કેટલા બધા બ્લેનફોર્ડ છે. આગળનું જોઈએ ને એ પેલા તમે આ સ્પેલિંગ પાકો કરો. લેફ્ટનન્ટ વચાય 30 સેકન્ડ. કેમેરા વાળા વિડીયોમાં શું હતું? કેમેરો જે આવ્યો ને એનું કઈક અનબોક્સિંગ કરતા હતા એ હતું. 7:21 થઈ છે કે તમારે 30 સેકન્ડ થઈ ગઈ. અત્યારે તો કષ્ટી પાડી નામ જોઈ લેવાય. જો બોલો, આંગળી ઊંચી કરો. કેટલા ને આવડ્યું એમ ખબર પડે ને. લેફ્ટનન્ટ બુકમાં નહીં જોવાનું કેટલા ને આવડ્યો. 30 સેકન્ડ તો ઇનફ કહેવાય ને. એક નાનો તો સ્પેલિંગ હતો. 10 સેકન્ડ આપું, જોઈ લો જેમ જોવું એમ. ટાઈમ અપ. આંગળી ઊંચી કરો. બુકમાં ન જોતા. અમુક જણા તો આમ પાકો કરતા કરતા હા સાહેબ. લેફ્ટનન્ટ આ ઓલો ભાઈબંધ. હા, બેઠા બેઠા. હા. હમ 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 આમાં કોઈને કઈ સુધારા વધારા? પાક્કા. આ લેફ્ટનન્ટ નો સ્પેલિંગ કાંઈ ફ આવ્યો તોય લેફ્ટનન્ટ. અંગ્રેજો ઢીબી નાખવા જોવે. ક્યાંય ફ આવ્યો આમ જોવો. હું જયારે 10માં હતો ને અમારે સેમ યુનિટ આવતો. મેં સાહેબ ને સવાલ પૂછ્યો, સાહેબ લેફ્ટનન્ટ બોલો છો, ક્યાંય ફ આવતો નથી, કેમ લેફ્ટનન્ટ બોલો? એવું જ આવે બટા.
ઇંગ્લિશ આમાં એવું બધું જ આવે, એવું બધું જ આવે. હું નાનો હતો તો મેં તો આવો સવાલ પૂછ્યો હતો, પપ્પાને પૂછ્યો હતો, સાહેબ ને નહીં. કેમ કે એપલ ને બોલ સાહેબ નો શીખવાડે, એ બધું પપ્પા શીખવાડે ઘરે ઘરે. એપલ, હું તો શરૂઆતમાં એપ્લે એપ્લે કરતો. હું હજી ક્યારેક તમને કહું મજાકમાં, એ બધું ન્યાથી ને આવ્યું છે. આ એપ્લે નહીં કે એપલ જ વચાય, કેમ તો કે એમ જ આવે, પાકો કર. હું તમને ટાર્ગેટ આપું ને 30 સેકન્ડમાં 10 સેકન્ડમાં, હું નાનો હતો ને મારા પપ્પા મને ટાર્ગેટ આપતા, કક્કો છે એ 2 દી કરીને દેવાનો, ગુજરાતી નહીં અંગ્રેજી. ગુજરાતી આવડતો ન હોય, અંગ્રેજી સીધો કરવાનો. કે શું કરવાનું જો એ હારું હું તમને સમજાવું. ગુજરાતી કક્કો નો હજી આવડતો હોય ને, અંગ્રેજી કક્કો આપી દે, ક ખ ગ નહીં, કે એન કે એચ એન જી એ કરવા માંડ, તો 2 દિવસમાં ઇંગ્લિશ તો અડધો થાવો હોય જ થાય, ગુજરાતી દાખલો આવડી જાય કે ન આવડી જાય. તો આવું બધું કરતા મારી યાર હોય. પણ એ અત્યાચાર નહોતો, સમજાય? એ બધું સ્પીડમાં આવડે. તને બધું અન્યાય લાગે, એ એમ જ આવે કે અ ગર્લ પાસ બાય હિમ, 5 ને 54, એક ગર્લ, એક છોકરી ત્યાંથી પસાર થઈ. અ ગર્લ પાસ બાય હિમ, અને 5 પસાર થઈ. એન્ડ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ લુક્ડ ક્લોઝલી, એને ધ્યાનથી જોયું કે કદાચ આ ઈ તો નહીં હોય ને, 6 વાગે એટલે એક્ઝેક્ટ 6 વાગે થોડા આવી, કે થોડા ઘણા વહેલા પધારી શકે, કે એટલે આમ જોયું. પછી શી વોઝ વેરિંગ, એને પહેર્યું હતું શું, તો કે ના ફ્લાવર એના હાથમાં હતું. અહીંયા વેરિંગ એટલે બધું પહેરવું નહોતા, એના હાથમાં ફૂલ હતું. તો હા ફૂલ, લાલ ફૂલ. પણ બટ ઇટ વોઝ વ્હાઈટ રોઝ, આ તો વ્હાઈટ રોઝ હતો. એટલે એ તો કન્ફર્મ થયું કે આ ઈ હશે. પણ પછી આના મનમાં એવો વિચાર આવ્યો હોય કે લાલ ફૂલ નહીં મળ્યું હોય, ધોળું લઈને. તમે હાન ના સીધી નો પાડી દો, સહેજ વિચારો, આમ સ્માર્ટ થઈ જાવ. સ્માર્ટ તો છો, પણ હું એમ સવાલ પૂછું, તમે ના કેમ પાડી દો સીધા? ખાલી આમ વિચારો, સાહેબ ખબર નથી, આ તો ના. હી વોઝ ટુ રેકોગ્નાઇઝ, રેકોગ્નાઇઝ એટલે ઓળખવું થાય. શું થાય? એને ઓળખવાના હતા ને આમને, કેના દ્વારા? હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ. પણ ઇટ ઇઝ, એટલે ઇટ વોઝ વ્હાઈટ રોઝ. ને તો રેડ રોઝ થી ઓળખવાના હતા. તારે છેલ્લે બેહાય તું બચી તો જા. વેરી ગુડ. તો ઈ કેમેરા કોના લેક્ચરમાં યુઝ થશે? તમે જે અત્યારે ભણો છો ને, એ કેમેરામાં જ ભણો છો. તમને કેમેરો બતાવું, કેમેરામાં નો ભાડે એવો નગર દેખાડો. આ બી સાઇડ્સ એટલે ઉપરાંત થાય. શું થાય? ઉપરાંત. આપણે કહીએ ને ગુજરાતી ઉપરાંત, આમ પણ હતું, તો ઉપરાંત. ઉપરાંત ધીસ ગર્લ, આજે છોકરી હતી, ઈ વોઝ ઓનલી અબાઉટ 18, 18 વર્ષના હતા. કેટલા વર્ષના? અને મેનિલ હેડ ટોલ્ડ હિમ, અને મેનિલાને કીધેલું કે શી વોઝ 13, કે 30 વર્ષના. તો ખબર તો પડે ને કે 18 વર્ષનું કોણ છે ને 30 વર્ષનું કોણ છે. તો આજે આવ્યું ઈ 18 વર્ષનું હતું, એને જે મળવાનું છે એ 30 વર્ષનું. તો આ તો ઈ હોય જ નહીં. વાત એમ. હિઝ માઇન્ડ, એનું જે મન છે. અહીંથી આગળ નથી ભણતા, પેલા તમે છે ને આટલું રિવાઇઝ કરી નાખો. આમાં સવાલ પૂછીશ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. 2 મિનિટ. જો હોમવર્ક આપવાનું બાકી છે, વ્યવસ્થિત જોજો. ડીનાય આપી દેવાનું. હમ
હશે હાલો ભાઈ તમારો સવાલ નંબર 1 બે સવાલ પૂછીશ આવડે તો આવડે ન આવડે તો હમણાં કહું તમારો હોમવર્ક બધા પોતાની બુકમાં આન્સર લખશો આખા ઓલામાં જવાબ લખજો હા ડાયરેક્ટ જવાબ હા ડાયરેક્ટ સવાલ લખીને ક્યાં જવું છે પણ એકબીજાને દેખાડતા ને ઈમાનદારી રાખજો હે ને ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ પણ કમેન્ટમાં આન્સર આપે ક્યાં જોવું બોલો કે ક્યાંય કોઈ નથી જોવાનું ભાઈ તું દુઃખ મહેસૂસ કરમાં આગો બેઠો હોય કે હું બરાબર છે એના જેવી થોડીક કહી શકો નાઇટ્રેટ ડેવોલી હે ને તમારે યુનિટ આવતું 9th માં હમ હમ આન્સર લખવાના બધા આન્સર લખા આખા વાક્યમાં ટૂંકમાં ન પતાવતા હમ આગળ ઊંચી ન કરો હવે તો બધાને લખાઈ જાય ધીરે ધીરે હમણાં હમ બંનેના આન્સર લખાય શું લખ્યું મેરી કોમ શું લખ્યું નામ ન બોલતો એટલે આન્સર લખ નાખ્યો જો પેલા ક્વેશ્ચન નો આન્સર કેમ આવે વોટ ઇઝ ધ નેમ ઓફ લેફ્ટનન્ટ ધ નેમ ઓફ લેફ્ટનન્ટ ઇઝ કેવું બ્લેન્ડ ફોર્ડ અને ક્વેશ્ચન નંબર દૂસરો સાચું હોય સાચું ફોર whom લેફ્ટનન્ટ વેઇટિંગ ફોર લેફ્ટનન્ટ વેઇટિંગ ફોર મેનિલ અથવા મિસ વોલિસ મેનિલ અથવા મિસ મેનિલ જે લખો એ બધું હાલે બધું હાલે મિસ લખો તોય હાલે નો લખો તોય હાલે હા રેડી સો આના આન્સર પેલામાં બ્લેન્ડફોર્ડ અને બીજામાં તો આ બેયની સ્ટોરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું એમ કેવા હાટું સવાલ પૂછ્યા રાખીએ અહીંયા સુધી જય હિન્દ